અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના ટ્રસ્ટી સ્વામી પરમાનંદજીની તબિયત લથડ્યા બાદ તેમને કાર્ડિયોલોજી આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમના સ્વાસ્થ્યમાં કોઈ ખાસ સુધારો ન થતાં તેમને મહાકુંભથી એરલિફ્ટ કરીને એમ્સમાં દિલ્હી લઈ જવામાં આવ્યા. મહાકુંભ દરમિયાન સંગમમાં ડૂબકી લગાવ્યા પછી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અયોધ્યાના ટ્રસ્ટી સ્વામી પરમાનંદ મહારાજ તબિયત અચાનક બગડી ગઈ. છાતીમાં તીવ્ર દુખાવાની ફરિયાદ બાદ તેમને પહેલા સેન્ટ્રલ હોસ્પિટલ મહાકુંભમાં દાખલ કરવામાં આવ્યા, કે જ્યાં તેમની હાલત ગંભીર રહી. ડોક્ટરોની સલાહ પર તેમને પ્રયાગરાજ સ્વરૂપ રાણી નહેરુ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા. ત્યાં પણ તેમની તબિયતમાં કોઈ સુધારો ન થયો, ત્યારે તેમને એરલિફ્ટ કરીને દિલ્હીના એમ્સ લઈ જવામાં આવ્યા હતા. 77 વર્ષીય સ્વામી પરમાનંદ મહારાજે માઘી પૂર્ણિમા પર સંગમ સ્નાન કર્યું હતું. સ્નાનના થોડા સમય પછી જ તેમને છાતીમાં દુખાવાની ફરિયાદ થતા તેમના શિષ્યોએ તરત જ તંત્રને આની જાણ કરી હતી, જે બાદ એમ્બ્યુલન્સ દ્વારા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ત્યાં આઈસીયુમાં દાખલ કરીને ડોક્ટરોની ટીમે તેમની સારવાર શરૂ કરી હતી. પ્રાથમિક તપાસ બાદ ડોક્ટરોએ મામૂલી હાર્ટ એટેકની પુષ્ટિ કરી વધુ સારી સારવાર માટે તેમને એસઆરએન હોસ્પિટલમાં રિફર કરી દેવામાં આવ્યા હતા, જ્યાં સિનિયર ડોક્ટર મનોજ માથુર અને કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર મોહમ્મદ શાહિદની ટીમે તેમની તપાસ કરી. તેમના હૃદયની સ્થિતિ ગંભીર હોવાથી તેમને કાર્ડિયોલોજી આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમના સ્વાસ્થ્યમાં કોઈ ખાસ સુધારો ન થયો. ત્યારે ડોક્ટરોની ભલામણ પર વહીવટી તંત્રે તાત્કાલિક નિર્ણય લઈને સ્વામી પરમાનંદને એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હીના એમ્સમાં રિફર કરી દીધા. ત્યાં કાર્ડિયોલોજિસ્ટની એક ટીમની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે. હાલમાં તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. સ્વામી પરમાનંદની તબિયત ખરાબ થવાના સમાચાર ફેલાતા જ તેમના અનુયાયીઓ અને ભક્તોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પ્રયાગરાજમાં મહાકુંભમાં હાજર ઘણા સાધુ સંતોએ તેમના ઝડપી સ્વાસ્થ્ય માટે ખાસ પ્રાર્થના કરી હતી. તો અયોધ્યા અને પ્રયાગરાજના સંત સમુદાય પણ તેમના સ્વાસ્થ્ય વિશે ચિંતિત છે અને તેમના માટે સતત ધાર્મિક વિધિઓ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.